ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા પપૈયાનો હાંડવો. તો એના સારું આપણે આ કાચું પપૈયું લીધું છે. તો આમાંથી આપણે જેટલું જરૂર પડે એ પ્રમાણે વાપરશું, એમ અડધું. અને 1 કપ આપણે સૂજી લીધી છે, જ્યાં આપણે થોડીક જાડી આવે એ. અને 1 કપ આપણે દહીં લીધું. અને મસાલામાં આપણે આદુ, મરચાં, લીલા ધાણા અને લીંબુ. રાઈ લીધી છે આપણે 1 ચમચી જેટલી. થોડોક આપણે સોડા લીધો છે ખાવાનો, બેકિંગ સોડા. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. 1 ચમચી જેટલા આપણે સફેદ તલ લીધા છે. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આને પલાળી દેવું સૂજીને. તો આમાં આપણે દહીં નાખી દેવું. ને મિક્સ કરી લેવું. તો થોડુંક પાણી નાખીશું આમાં આપણે. તો અડધા કપ જેટલું આપણે પાણી નાખીશું આ રીતે. તો આને આપણે હવે પલાળવા દેવું 10 મિનિટ. સૂજી આપણી એકદમ સરસ પલળી જાય એમ. તો એ પલળે ત્યાં સુધીમાં આપણે પપૈયાને છાલ કાઢીને છીણી લેવું અને આદુ મરચાં ક્રશ કરી લેવું. તો આપણે આ 10 મિનિટ પલાળી દીધું હતું. અને આપણે આ પપૈયાને છીણી લીધું. તો આમાં રાખી દેવું. આમાં મિક્સ કરી લેવું. તો અડધું આપણે છીણું હતું, કેમ કે આખું તો બહુ વધારે થાય એટલે. આપણે આદુ મરચાં એમાં નાખીએ, લીલા ધાણા, થોડુંક પાણી નાખીશું. મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. આ બધું આપણે મિક્સ કરી લઈશું બરાબર. તો આપણે મિક્સ કરી લીધું છે બધું. હવે સોડા નાખી દઉં થોડાક અને લીંબુ નાખી દઉં. હવે આપણે બનાવશું. તો આ તવી લીધીશ, ગેસ ચાલુ કરશું. થોડીક ગરમ થવા દઈશું. તો આપણે ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ રીતે થોડુંક તેલ નાખીશું. તેલમાં થોડીક રાઈ નાખીશું અને તલ નાખીશું થોડાક. આની ઉપર આપણે જીરું નાખીશું. જે સાઈઝનો તમારે જાડો પાતળો બનાવવો હોય એ રીતે તમે બનાવી શકો.
આ રીતે ફેલાવી દેવાનું. ગેસ ધીમો કરી દેવું. આને આપણે નીચેથી પાકવા દેવું. થોડીક વાર ઢાંકી દેવું. હવે આને આપણે ફેરવી લેવું. આ રીતે નીચેથી પાકી જાય એટલે ફેરવી લેવાનું. તો આ સાઈડમાં થોડુંક તેલ નાખી દેવું અને નીચે આપણે પકાવી દેવું. હવે નહીં ઢાંકીએ, એમને પકાવી દેવું. તો આને આપણે બે બાજુ આ રીતે પકાવી લીધો આ રીતના. તો કાઢી લેવું ડીશમાં. એકદમ સરસ. સાંજે તમે બનાવી શકો આને ડિનરમાં. તો તૈયાર છે આપણો કાચા પપૈયાનો હાંડવો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ કાચા પપૈયાનો હાંડવો. અને આટલા ખીરામાંથી આપણે 3 જેટલા બનશે એમ.